સ્કૂલનું નવું સત્ર શરૂ થયું હતું. બધા વિદ્યાર્થીઓ નવા ક્લાસમાં બેઠા હતા. રિયા ધીમે ધીમે ક્લાસમાં પ્રવેશી. તેની નજર સીધી જ એક જગ્યાએ ગઈ, છેલ્લી બેન્ચ. તે ત્યાં જતી રહી અને શાંતિથી બેસી ગઈ. આ જ બેન્ચ પર તે હંમેશા પોતાના બેસ્ટ ફ્રેન્ડ આર્યન સાથે બેસતી હતી. બંને વચ્ચે એક અલગ જ જોડાણ હતું. સાથે હસવું, સાથે ભણવું અને એકબીજાના સિક્રેટ્સ શેર કરવું, બધું જ. પણ આ વર્ષે કંઈક અલગ હતું. આર્યન હવે ત્યાં નહોતો. થોડા મહિના પહેલાં તેના પરિવારને શહેર બદલી જવું પડ્યું હતું. તે જતાં પહેલાં રિયાને કહ્યું હતું, હું પાછો આવીશ, વચન છે. શરૂઆતમાં બંને ફોન પર વાત કરતા, મેસેજ, કોલ બધું ચાલતું, પણ સમય જતાં ધીમે ધીમે વાતો ઓછી થતી ગઈ અને એક દિવસ વાતો બંધ થઈ ગઈ. રિયા રોજ સ્કૂલમાં આવતી અને એ ખાલી જગ્યા તરફ જોતી. ટીચર ભણાવતા, પણ રિયાનું ધ્યાન ક્યાંક દૂર જતું. રિસેસમાં બધા મિત્રો મસ્તી કરતા, પણ રિયા શાંત બેસી રહેતી. એક દિવસ ક્લાસમાં ક્લિનિંગ ચાલી રહી હતી. રિયાએ બેન્ચ સાફ કરતા એક નાનું કાગળ મળ્યું. તેમાં લખેલું હતું, જો ક્યારેય હું તારી પાસેથી દૂર જઈશ તો પણ તું હસતી રહેજે, કારણ કે તારી સ્માઇલ જ મારી સૌથી મોટી ખુશી છે, આર્યન. રિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દિવસે પહેલીવાર રિયાએ ફરી સ્મિત કર્યું. વર્ષો પછી રિયા કોલેજમાં હતી. એક દિવસ તેને એક અજાણ્યો મેસેજ આવ્યો, તું હજુ પણ છેલ્લી બેન્ચ પર જ બેસે છે? રિયાનું દિલ જોરથી ધબકવા લાગ્યું. તેનો જવાબ આવ્યો, હા, કારણ કે ત્યાં મારી યાદો બેસે છે. થોડા સેકન્ડ પછી રિપ્લાય આવ્યો, અને હું પણ. રિયાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. આ વાત પરથી આપણને શીખ મળે છે કે કેટલીક મિત્રતા સમય અને અંતરથી દૂર થતી નથી, તે હંમેશા દિલમાં જીવતી રહે છે.